જ્યારે એમ કહે ને કે ભાઈ માટે બધું સર્વસ્વ, ત્યારે રામાયણ સર્જાય. પણ એક સોયની અણી જેટલું હું નહીં આપું, આ શબ્દનો જ્યારે ઉલ્લેખ થાય ને તે દિવસે મહાભારત સર્જાય. રામાયણની જ્યારે વાત કરવી છે ત્યારે માતા સીતા, લક્ષ્મણ અને શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ્યારે અયોધ્યા પાછા ફર્યા તે દિવસે આખી અયોધ્યા શણગારાઈ હતી. અને ત્રણેય માતાને સૌથી પહેલા વંદન કરવા ગયા હતા. ત્રણેય માતા એની સામું નહોતી જઈ શકતી. શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીના આંખમાંથી પણ આંસુ જાતા હતા અને ત્રણેય માતાની આંખમાં પણ આંસુ જાતા હતા. અને હળવેકથી કૌશલ્ય માતા એવું કહે છે કે બેટા જાનકી, બેટા સીતા, તમારા પિતાજી પણ આવ્યા છે, જાઓ એને પણ મળી આવો. સીતાજી હળવે ડગલે બાજુના કક્ષની અંદર જનક રાજા બેઠા હોય ત્યાં એને મળવા જાય છે. ત્યારે જનક રાજાની પાછળ આ ત્રણેય માતાને ચિંતા થાય છે કે દીકરીને 14 વર્ષનો વનવાસ કઈ જોઈની નહોતી દીધી. સાસરું સારું જ ગોત્યું હતું, તેમ છતાંય વનવાસ હતો તો એના માટે જવાબદાર આપણે માતાઓ છીએ. શું જવાબ દેશું? આપણે પણ જઈએ જનક રાજાની, આપણે પણ માફી માંગી લઈએ. ત્યારે જનક રાજાની સામે ત્રણેય માતાઓ એમ કહેતી હોય કે અમને માફ કરી દેજો. તે દિવસે જનક રાજા એમ કહે છે કે માફ મને કરી દેજો. ત્યારે ત્રણેય માતા એવું કહે છે કે તમે કેમ માફી માંગો છો? તે દિવસે આ સીતાના પપ્પા એટલે જનક રાજા, આજની દીકરીનો બાપ, એવો શબ્દ કહે છે કે 2 જોડી મારો વલકલ ન આપી શક્યો. દુનિયાના ખૂણે ખૂણામાંથી મેં કરિયાવર ભેગો કર્યો તો મારી દીકરીને આપ્યો તો, જો કદાચ વલકલ આપ્યા હોત ને તો પણ એ સસરાના ન હોત. આવી દીકરી હોય ને એનો બાપ જનક રાજા હોય. દીકરી સાસરે જાય, થોડીક તકલીફ થાય, એને જાતે નીકળવા દેજો, પાસે નહીં જાતા. હું એમ કહું કે મારો દીકરો જયવંત, મારો દીકરો પ્રતાપ બને. દરેક ગૃહિણી હશે, માતા હશે, એવું માનતી હશે કે મારો દીકરો પ્રતાપ બને. આપણામાં જયવંતાબાઈ જેવું તત્વ છે? નથી. મારો દીકરો શિવાજી બને, પણ આપણામાં માતા જીજાબાઈનો ગુણ નથી. મારી બહેનો ઘરે બેઠી છો, પણ ઘરે બેઠા બેઠા એ ઘણું બધું થઈ શકે છે. હું એમ કહું કે મારો દીકરો વડાપ્રધાન મોદી બને, પણ આપણામાં હીરાબા જેવો ગુણ ખરો? નહીં ને. તો આ બધું હતું, આ ક્યાં ગયું? આજની સ્ત્રી સહન નથી કરી શકતી. તમને એક સવાલ પૂછવો છે, કુંવારો જુદો થાય ખરો? હા કે ના થાય? આ તો આ લગ્ન થાય પછી જ કેમ જુદા થાય? હે સવાલ છે ને. મને એક દાખલો જ બતાવું કે કુંવારો જુદો થયો એમ. નો થાય. લે ઈ સહન કરે, પછી સરસ મજાની થાળી લઈને શણગારીને ઘરે આવકારીએ અને પછી તકલીફ થાય. થાય ને. સ્ત્રી આજની સહન નથી કરી શકતી. અને ઘણી સ્ત્રી જ્યારે સહન ન કરી શકે ને ત્યારે તમેનું સવારથી સાંજ સુધીમાં ઘણા બધા એવા બનાવો આપણે વાંચતા હોઈએ કે સાસુને ને વહુની વચ્ચે ઝઘડો થયો અને કંઈક અવળું પગલું ભર્યું. આ મેગા સિટી છે ને એની અંદર તો બહુ તકલીફ છે. કાં તો જુદા થઈ જાય અને કાં તો બિચારો પુરુષ સુડીની સોપારી થાય, તો બેમાંથી એક સ્ત્રી પાત્ર નમી જાય. સ્ત્રી હારે છે, થાકે છે, અને ત્યારે એને એવો વિચાર આવે છે કે બસ આ મારે, હું તો ઘણું બધું ઘસાવું છું આ બધા માટે, આ તો કોઈ ઘસાતું નથી મારા માટે. ત્યારે સ્ત્રીને એવો વિચાર આવે છે કે બસ મારે કોઈના માટે નથી જીવવું. આવા ઘણા બધા કેસ મારી પાસે આવે છે. આવી રીતે કદાચ એ જગ્યા ઉપર હું હોય ને તો મને થાક લાગે. સ્ત્રી શક્તિ છું અને એના માટે હું આત્મહત્યા નહીં કરું. આ એક મજાનું હું છું વિરાંગના નામનું અભિયાન હું ચલાવું છું કે જેની અંદર જે સ્ત્રીને એવું થાય કે મારે નથી જીવવું, મારે મરી જવું છે, એ સ્ત્રીને હું એક જીવન જીવવાનો રસ્તો આપું છું. અરે મારી બહેનો, પરિવાર માટે નહીં તો સમાજ માટે જીવો, આ રાષ્ટ્ર માટે જીવો. ભગવાને આ આખું આપ્યું છે ને તો એને ઉજાળીને જાઓ. હું ઈચ્છું છું કે અહીંયા જેટલી પણ નારી શક્તિ ઉપસ્થિત છે ને જેને ગુજરાતી ભાષા સમજતા અને બોલતા આવડે છે એ એક વખત એની જગ્યાએ ઊભી થાય. ઊભા થાવ. થોડીક રાહત આપું છું, નહીં તો એમનેમ ન થવાય ને ઊભું. તો માત્ર નારી શક્તિ ઉપસ્થિત થાય. અને યાદ રાખજો, જાહેરમાં તમે સોગંદ લ્યો છો, આ જાહેરની અંદર તમે સંકલ્પ લ્યો છો, અને આ જે સંકલ્પ છે ને એની અંદર કટિબદ્ધ થવા માટે તમારો જમણો હાથ હૃદય ઉપર અને ડાબો હાથ આગળ. બાજુવાળા નડતો હોય તો થોડુંક એડજસ્ટમેન્ટ કરવું. અહીંયા આ સંકલ્પ અને સોગંદ પત્ર તમને દેખાય છે. હું જે શબ્દ બોલું છું એ શબ્દ તમારે મારી સાથે બોલવાનો છે.
એટલે મને એવું લાગશે કે વેકરિયા પરિવારના સ્નેહ મિલનમાં છે સુરત થી અહીંયા સુધીનો સાહેબ ધક્કો ખાધો છે એ વસૂલ છે. રાષ્ટ્રહિત સર્વોપરી. આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી. હું શક્તિ સ્વરૂપા છું અને મારી શક્તિ સામે ત્રિલોક નમે છે. તો જગની કોઈ પરિસ્થિતિ એવી નથી જે મને નમાવે. અને થોડુંક મોટેથી ભૂખ મને લાગી છે, થોડુંક મોટેથી. હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, દેશની આર્ય નારી, વિશ્વના મહાન મંચ ઉપરથી મારા હૃદયમાં બિરાજમાન ભગવાનની સાક્ષીએ હું સંકલ્પ અને સોગંદ લઉં છું કે મારી સામે દુનિયાની કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવશે ત્યારે હું હિંમતભેર લડીશ, જજુમીશ, હારીશ નહીં, થાકીશ નહીં. અને તે પરિસ્થિતિનો હસતા હસતા સામનો કરીશ. હું આત્મહત્યા કોઈ પણ સંજોગોમાં નહીં કરું. મારા જીવનનું કોઈ પણ કારણ નહીં બચે તો હું મારું જીવન સમાજને, રાષ્ટ્રને અથવા કોઈ નિરાધારને સમર્પિત કરીશ. એક શક્તિ સ્વરૂપે અન્ય શક્તિ સ્વરૂપાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરાવવા મદદરૂપ બનીશ. અને છેલ્લા શ્વાસ સુધી હું મારા જીવનની અંદર ચોક્કસ એક કાર્ય એવું કરીશ કે મારો પરિવાર, મારું કુટુંબ, મારો સમાજ અને મારો દેશ મસ્તક ઊંચું રાખીને મને ગર્વભેર યાદ કરે. જય હિન્દ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નારી શક્તિ છે ઉપસ્થિત એ બેસી જાય. અને છેલ્લી નાનકડી વાત, આજનો પુરુષ વ્યસનમાં વ્યસ્ત છે, આજની મહિલા, આજની સ્ત્રી ફેશનમાં વ્યસ્ત છે અને આજનો બાળક લેશનમાં વ્યસ્ત છે. દીકરી આપણે આંગણે આવી હોય તો આપણી ફરજ બને એને કાપડું દેવું પડે. હા કે ના? તો પુરુષો, મારા વડીલો પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારા વ્યસન મને આપી દો. બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારા વ્યસન મને આપી દો. ગંગામ જઈશ ને ત્યારે નાખી આવીશ, હું એનું શું કરી. અને બીજી વિનંતી નારી શક્તિ માટે, તમારી ફેશન મને આપી દો. આ આધુનિકતા છે ને, વિચારોમાં સારી લાગે, વસ્ત્રોમાં સારી ન લાગે. તમારું વાણી વર્તન અને તમારા વિચારોથી ઘર કુટુંબની અંદર કોકનું દિલ દુભાય ને તો એ તમારી શક્તિ છે ને એને વંદન ન થાય. ફરીથી આપ સૌને નારી શક્તિને વિનંતી કરું છું, જ્યારે સ્લીવલેસ બાયના કપડા પહેરો છો, જ્યારે 3/4 કેપરી પહેરો છો અને આપણા ઘરના વડીલને આમ માથું નીચું જોવું પડે છે ને, તો એ આપણે ઈ નથી ને. અને બાળકને કહું છું, દુનિયાભરનું લેશન કરો, ખૂબ મોટા થાવ. અને આજે અહીંયા ખૂબ ઉપસ્થિત રહીને ગર્વ થયો કે આજે જે અહીંયા પુસ્તકનું વિતરણ થયું ને, કહેતા ગર્વ થશે કે પુસ્તકની અંદર વેકરિયા પરિવારના દાદાની ઘટના છે. 240 વર્ષ જૂની એક સત્ય સમર્પણની એક કથા છે અને આજ સુધીમાં ઇતિહાસમાં 4 ઘટનાઓ પૈકીની એક ઘટના છે. સમય મળે ને તો એ પુસ્તક વાંચજો, તમને ગર્વ થશે કે મારો વેકરિયા પરિવાર 240 વર્ષ પહેલા સત્ય અને સમર્પણની કથા ત્યાંથી ઇતિહાસમાં આલેખાયેલો છે. ફરીથી આપ સૌનો વંદન. જય હિન્દ, જય ભારત. હવે આપણે જેમને સાંભળવા છે એવા આ પરિવારની જેવો દીકરી છે
મોટિવેશનલ સ્પીકર છે, પ્રેરક વક્તા છે, એક લેખક છે, કોલમલિસ્ટ છે, શિક્ષક અને ડિજિટલ ક્રિએટર છે, પ્રણેતા હું છું વિરાંગના આત્મહત્યા નિવારણ અભિયાનના જેવો સ્થાપક છે, જેવા અનેક વિશેષણોથી નવાજીએ તો શબ્દ પણ ઓછો પડે ને સમય પણ ટૂંકો પડે એવી નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે અંકિતાબેન મુલાણી. જોરદાર તાલીઓના નાદથી બેન શ્રી મુલાણી બેનને આપણે મંચ પર આવકારી રહ્યા છીએ. નમસ્કાર.